નરસિંહ મહેતાની કર્મભૂમિ ભલે જૂનાગઢ રહી હોય, પરંતુ તેમની જન્મભૂમિ તળાજા છે. અને ભાવનગરની અંદર ઘણા બધા જોવાલાયક સ્થળો છે, અને એમાંનું એક પ્રાચીન સ્થળ એટલે કે તળાજા. અહીં આવેલી છે ખૂબ જ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ. એવું કહેવાય છે કે આ 2જી અને 3જી સદીની અંદર બનાવવામાં આવેલી હતી, અને તે પણ પથ્થર કોતરીને બનાવવામાં આવેલી છે, અને ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બને છે. સાથે સાથે અહીં આવેલા જૈન મંદિરો એ અદ્ભુત છે અને જોવાલાયક છે, અને તેથી જ આપણે અલંગથી સીધા પહોંચી ગયા તળાજા. તો મિત્રો લગભગ 11:30 વાગી ગયા છે. તો આપણે ભોજન કરી લઈએ, અને ત્યાર પછી આપણે તળાજા હિલ છે તે જોવા માટે જશું. અને મારા માટે તો પ્રથમ વખત છે. કદાચ તમે જોયું પણ હોય અને ના પણ જોયું હોય, અને ના જોયું હોય તો આ વિડીયો જરૂર જોજો. હવે અહીંથી લગભગ ફક્ત 2 જ કિલોમીટર બાકી છે તળાજા, અને અહીં 2 નદીઓ આવેલી છે. એક છે શેત્રુંજી અને બીજું છે તળાજી નદી. અને આ બંને નદીના કાંઠે મતલબ નજીકમાં જ આવેલું છે તળાજા. તો ચાલો હવે આપણે નજીકમાં જ આવી ગયા છીએ. આ જે રસ્તો દેખાય છે તે રસ્તેથી આપણે ઉપર જઈ રહ્યા છીએ. નીચે ગામ છે, અને અહીં આ બાજુ આવી રીતે રસ્તો બનાવેલો છે ઉપર જવા માટે. તો આપણે ઉપર જઈશું. ઉપર ટાંકો છે એટલે પાણી જમતું હોય એવું લાગે છે. તો ચાલો આપણે ફટાફટ ઉપર જઈશું. મિત્રો, મારી પાછળ તમે જોઈ શકો છો કે આ તળાજા છે. મતલબ નીચે જે ગામ આવેલું છે, અને આપણે ધીરે ધીરે ઉપર જઈ રહ્યા છીએ. બીજું કે ઉપર તે સમયની બૌદ્ધ ગુફાઓ આવેલી છે, તથા જૈન મંદિરો પણ આવેલા છે. તો ચાલો આપણે ધીરે ધીરે ઉપર જઈએ. આપણે ફાઇનલી 150 પગથિયા કમ્પ્લીટ કરી દીધા, અને આ બાજુ પણ મોટી ગુફા છે. બાપરે, વાહ, અલગ જ લાગે છે. પથ્થરની અંદરથી કોતરીની બનાવેલી છે. થોડી ડરાવની છે એટલે આપણે અંદર જતા નથી. દોઢસો પગથિયા આપણે કમ્પ્લીટ કરી દીધા, અને હવે આગળ વધી રહ્યા છીએ. મિત્રો, મારી પાછળ જોશો તો તે સમયની ગુફાઓ છે. એટલે એવું કહેવાય છે કે બૌદ્ધ ગુફાઓ તરીકે ઓળખાય છે. આ જે ગુફાઓ છે તે અહીં તમે જોજો કેવી રીતે બનાવવામાં આવેલી છે. ઉનાળાનો ટાઈમ છે એટલે ચડવામાં થોડી તકલીફ છે. અહીંથી જોઈ શકાય છે શ્રી તાલધ્વજ જૈનેશ્વર તીર્થ. આપણે નીચે જોઈએ તો નીચેનો વ્યૂ આવી રીતે આવે છે.
સામે હાઈવે દેખાય ત્યાંથી આપણે આવ્યા છે અંદર. મિત્રો ઉપર આવેલું છે જૈન તીર્થ, તે બંધ છે. અને અહીં આવેલું છે ખોડિયાર માતાનું મંદિર, તો ત્યાં આપણે દર્શન કરવા માટે જઈશું. મસ્ત પવન આવે. ઉપર તો આપણને જવા દેતા નથી, પરંતુ આપણે નીચે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે અને એ પણ જોવાલાયક છે, કારણ કે તે પથ્થરોની અંદર ગુફાની અંદર આવેલું છે. એટલે તે પણ જોવા માટે આપણે નીચે જઈશું. અહીંથી તળાજાનો વ્યૂ કેવો આવે છે તે તમે જોઈ શકો છો. જે રસ્તો જાય છે તે બૌદ્ધ ગુફાઓ જોવા માટે એ બાજુ જઈ શકાય. અને અહીં આવેલું છે ખોડિયાર માતાનું મંદિર. આપણે મંદિરના બહારના ભાગની તરફ આવી ગયા છીએ, પરંતુ હવે આપણે અંદર પણ જઈશું અને જે ગુફાની અંદર બનાવેલું જે મંદિર છે તે તમને બતાવીશું. અને આપણે દર્શન કર્યા પછી ફરીથી આપણે જે ગુફાઓ છે તે જોવા માટે જઈશું. ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ અને આ ખૂબ જ મોટી ગુફા છે અને ગુફાની અંદર આવેલું આ મંદિર છે. જુઓ, ઉપર પંખા પણ લગાવેલા છે, પરંતુ ઉપર તમે જોશો તો પથ્થરો છે અને પથ્થરો કોતરીને અંદર આવેલું આ મંદિર છે. મારી પાછળ ઘણા બધા તમને ઝાડવા પણ દેખાતા હોય છે. તો મિત્રો, આ જે જ્યારે ચોમાસાની અંદર આવો ને તો અહીં રોનક આખી અલગ જ હોય છે, પરંતુ હાલ તો ઉનાળો છે એટલે તમને બધું અલગ જ દેખાશે. એવું લાગે કે પાનખર ઋતુ ચાલતી હોય એવું લાગે ને. અહીંથી આપણે ઉપર જે જૈન ટેમ્પલ આવેલા છે તે બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ, પરંતુ જોઈએ એવા દેખાતા નથી. અને મિત્રો, આ જે જૈન ટેમ્પલો છે તે 12મી સદીની અંદર કુમારપાળ દ્વારા બનાવવામાં આવેલા હતા. અને કોશિશ કરીશું કે તે તમને વ્યવસ્થિત બતાવીએ, અને તેના માટે આપણે થોડા આગળ વધીશું. જે બૌદ્ધ ગુફાઓ છે તે તરફ જઈશું અને ડ્રોન શોટ દ્વારા આપણે બતાવીશું તમને. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. ઉપર આવેલું છે જૈન ટેમ્પલ, પરંતુ જવા દેતા નથી. અને હવે આપણે જઈશું બૌદ્ધ ગુફાઓ જોવા માટે. થોડું ચાલવું મુશ્કેલ છે. વાહ, ભાવનગરના જૂના સ્થળોમાંનું આ એક સ્થળ એટલે કે તળાજા. તેને તાલધ્વજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જે બધી ગુફાઓ છે તે એવું કહેવાય છે કે 2જી અને 3જી સદીની અંદર બનાવવામાં આવેલી છે. એટલે કેટલી જૂની છે તે તમે વિચાર કરી શકો છો. અને બીજું કે મને પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે કે તે સમયે આ પથ્થર કેવી રીતે કોતરવામાં આવ્યો હશે. અને તેના સિવાય પણ ઘણા બધા પ્રશ્નો થાય કે આની અંદર શું લોકો રહેતા હશે કે કેમ. અને આમ ઘણા બધા પ્રશ્નો થાય છે, તમને પણ થતા હશે. તો આ પથ્થર આમ જોઈએ તો તેને
જો કોતરવો હોય તો કોતરી શકાય તેવો છે, કારણ કે એટલો બધો મજબૂત નથી. અને તેના સિવાય બીજી વાત કરવામાં આવે તો અહીં કોઈ પણ વ્યક્તિને આ જે તળાજા હિલ છે તેના પર રહેવા દેવામાં આવતો નથી. એટલે કે રાત્રિના સમયે, દિવસે નહીં, રાત્રિના સમયે અહીં કોઈ પણ વ્યક્તિ રહી શકતો નથી, એટલે કે રહેવાની છૂટ નથી. અહીં ઘણી બધી ગુફાઓ આવેલી છે અને એમાંની એક ગુફા છે તે એબ્ભલ મંડપ તરીકે ઓળખાય છે. અને એબ્ભલ મંડપ એ એબ્ભલવાળાના નામથી ઓળખાય છે. અને એ ગુફા કઈ છે તે આપણને નથી ખબર, કારણ કે અહીં ઘણી બધી ગુફાઓ આવેલી છે જે અહીં નજીકના લોકો હોય તેમને જે ખબર હોય. અને જુઓ તમે આ ગુફાનો જે નજારો છે તે ખૂબ જ તમને એવું લાગશે કે ડરામણો છે, અને હકીકત છે કે તમે અહીં તમને ડર પણ લાગશે જ્યારે તમે થોડા અંદર જાશો તો. અને આપણે થોડા ડ્રોન શોટ પણ લઈશું અને તમને દૂરથી આખો જે ડુંગર છે, હિલ છે, તેનો નજારો કેવો છે તે પણ તમને બતાવવાની કોશિશ કરીશું. તો ચાલો આપણે થોડા ડ્રોન શોટ પણ બતાવીશું. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો મિત્રો.